નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે. રાજ્યની મહિલાઓને અભય બનાવવાના હેતુસર આજથી 9 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જી હા, રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા 8મી માર્ચ 2015ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી. આ હેલ્પલાઇન કોઈપણ પ્રકારના જાતીય, શારીરિક, માનસિક કે પછી ઘરેલું હિંસા જેવા શોષણમાં 24 કલાક કાર્યરત રહે છે. અત્યાર સુધી ઘણી બધી મહિલાઓએ પોતાની મુશ્કેલ પરિસ્થિતિમાં આ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો છે. તો રાજ્યની લાખો મહિલાઓ હજુ એવી છે કે જેણે આ હેલ્પલાઇનનો ઉપયોગ ન કર્યો હોય કે પછી તેને જરૂર ન પડી હોય. ત્યારે આપણને એક સવાલ થાય કે રાજ્ય સરકાર દ્વારા આવા પાયલોટ પ્રોજેક્ટ શરૂ તો કરવામાં આવે છે, પરંતુ શું ખરેખર આવા પ્રોજેક્ટો મહિલાઓ માટે અસરકારક છે? મહિલાઓ ખરેખર તેનો ઉપયોગ કરે છે? આવી હેલ્પલાઇનો મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં કેટલી મદદ કરી શકે? ત્યારે આજે વાત કરીએ શું છે 181 અભયમ મહિલા હેલ્પલાઇન, અત્યાર સુધી કેટલી મહિલાઓને ઉપયોગમાં આવી છે અને મહિલાઓએ અત્યાર સુધી આ હેલ્પલાઇનનો શું ઉપયોગ કર્યો છે. તો આપને જણાવી દઉં કે રાજ્યમાં મહિલા સલામત હોવાના દાવાઓ વચ્ચે આ અભયમ હેલ્પલાઇનની મદદ દરરોજ 500 જેટલી મહિલાઓ લે છે. અત્યાર સુધી એટલે કે 9 વર્ષમાં 13.99 લાખ એટલે કે 14 લાખ જેટલી મહિલાઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં આ હેલ્પલાઇનની મદદ લીધી છે. મહિલાઓને સેવા આપનારી 181 અભયમ હેલ્પલાઇન કટોકટીના સમયમાં મહિલાઓની સાચી મદદગાર અને સાથી સાબિત થઈ છે. તો આ સાથે તમને અહીં એ પણ જણાવી દઉં કે દર વર્ષે મદદ માટેના કોલની સંખ્યામાં વધારો થતો જાય છે. જી હા, 2022માં 1.85 લાખ કોલની સામે 2023માં 2.18 લાખ કોલ મળતા 17% વધારો થયો છે, જેમાં સૌથી વધારે દરરોજ મહિલા હેલ્પલાઇન પર ઘરેલું હિંસાના કોલ વધુ મળી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 1.86 કોલ લેખે દરરોજ 255થી વધુ મહિલાઓ ઘરેલું હિંસાથી પીડિત હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 2 વર્ષ દરમિયાન પ્રેમીથી હેરાનગતિના રાજ્યમાંથી 51,000 કોલ મળ્યા છે. લગ્નેતર સંબંધને લગતા કેસમાં 17% વધારો થયો છે. તો છેલ્લા 2 વર્ષમાં 9,518 મહિલાઓએ બાળકોની કસ્ટડી માટે મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. તો મહિલાઓની ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા અને મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ માટે એમ્બ્યુલન્સ પણ મદદે આવે છે. અમદાવાદમાં સૌથી વધારે મદદ માટે કોલ આવતા હોવાથી વધારે 12 રેસ્ક્યુ વાન મૂકવામાં આવી છે. તો રાજ્યમાં હાલ 60 જેટલી રેસ્ક્યુ વાન મહિલાઓને સલામતી પૂરી પાડવાની કોશિશ કરી રહી છે. હવે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં પેપરલેસ CAD સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેના થકી આ સર્વિસમાં ડિજિટલી દસ્તાવેજોની સાચવણી થઈ શકે છે. તો રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલરે જઈ 2,81,767 જેટલી મહિલાઓને અત્યાર સુધી મદદ કરી છે. તો 1,77,421 જેટલી મહિલાઓના કેસમાં ઘટના સ્થળ પર જ સમાધાન કરવામાં આવ્યું છે. તો 86,000 જેટલી મહિલાઓ એવી હતી કે જેમના ગંભીર કિસ્સાઓ હોય અને જેના કારણે લાંબા ગાળાના કાઉન્સિલિંગની જરૂર હોય, તો તેવી મહિલાઓને રેસ્ક્યુ વાન મારફતે સરકારની અલગ અલગ 26 સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી છે. તો રાજ્યની મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં ઝડપથી મદદ મળી શકે તે માટે સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે. તો 181 અભયમ મોબાઈલ એપ્લિકેશનનું ટૂંકા સમયગાળામાં 1,32,827 કરતા વધારે મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરી પોતાની સેફટી માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. તો મહિલાઓની સુરક્ષા માટે અભયમ યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તો હવે કોઈ પણ મહિલાઓ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય અને તેને મદદની જરૂર હોય તો ચોક્કસ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવી જોઈએ, કારણ કે સરકાર જો મહિલાની સુરક્ષા માટે કાર્યરત છે તો મહિલાઓએ ચોક્કસ તેનો લાભ લેવો જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જલ્દી મળીશું.